હવે જોઈએ ઉદાહરણ 2.8. ડાયઇલેક્ટ્રિક અચળાંક K ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું જ છે, પરંતુ તેની જાડાઈ 3/4 d છે, જ્યાં d બે પ્લેટ વચ્ચેનું અંતર છે. જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય? હવે જુઓ કે આપણે પહેલા આ જે પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે તેને આકૃતિની મદદથી સમજીએ. તો સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર d, તેની અંદર આપણે 3d/4 જેટલી જાડાઈ નો ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકી દઈએ છીએ. હવે જ્યારે ડાઇલેક્ટ્રિક માધ્યમ ન હોય બે પ્લેટ વચ્ચે, માત્ર શૂન્ય અવકાશ હોય, ત્યારે બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર E0 બરાબર V0/d આપણે લખીએ છીએ કે જ્યાં V0 બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. હવે જો તમે ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકો તો ડાઇલેક્ટ્રિક માધ્યમની અંદર જે વિદ્યુત ક્ષેત્ર છે એ શૂન્ય અવકાશમાં જે વિદ્યુત ક્ષેત્ર હતું એના 1/k ટાઈમ્સ થઈ જતું હોય છે. તો હવે આ ડાઇલેક્ટ્રિક પદાર્થની અંદરનું ક્ષેત્ર આપણે લખી શકીએ E બરાબર E0/k. તો હવે સ્થિતિમાનનો તફાવત જે છે એ કુલ કેટલો થઈ ગયો બે પ્લેટ વચ્ચે? તો કે જે વિભાગમાં શૂન્ય અવકાશ છે એ વિભાગમાં આપણે V1 લઈએ અને જે વિભાગમાં આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ ગોઠવ્યો છે ત્યાં સ્થિતિમાન V2 લઈએ તો બે પ્લેટ વચ્ચેનું કુલ સ્થિતિમાન થઈ ગયું V1 plus V2. હવે V1 બરાબર આપણે લખી શકીએ E0 into d. d એટલે કે એ શૂન્ય અવકાશ વાળું જે માધ્યમ છે એ માધ્યમની જાડાઈ. પણ હવે અહીંયા આગળ એ જાડાઈ d નથી, કેટલી વધી છે? d/4. તો આપણે અહીં લખ્યું E0 into d/4. તેવી જ રીતે V2 કેટલું? તો કે ડાઇલેક્ટ્રિક માધ્યમમાંનું વિદ્યુત ક્ષેત્ર ઇન્ટુ એની જાડાઈ. તો હવે જાડાઈ કેટલી છે? 3d/4. તો E into 3d/4. તો હવે E0 into 1/4d અને E બરાબર E0/k મૂકી દીધું તો E0/k into 3/4d. હવે આપણે અહીંયા આગળ V બરાબર E0d કોમન લીધું તો 1/4 પ્લસ 3/4k મળ્યું આપણને. તો હવે અહીંયા આપણે લખી શકીએ કે E0 into d બરાબર પાછું V0 આપણું, બરોબર છે? અહીંયા જુઓ આપણે લખી શકીએ V0 બરાબર E0 into d. તો આપણે લખ્યું અહીંયા E0d બરાબર V0, અહીંયા લસા લઈને આપણે લખ્યું k plus 3/4k. હવે C બરાબર Q0/V, કારણ કે ડાઇલેક્ટ્રિક માધ્યમ આપણે ગોઠવી દઈએ તો તેનાથી કેપેસિટરની પ્લેટ ઉપરનો જે વિદ્યુત ભાર છે એમાં કોઈ ફરક પડતો નથી. તો C બરાબર Q0/V. તો હવે Q0 V નું મૂલ્ય આપણે મૂકી દીધું V0 into k plus 3 એટલે કે છેદનો છેદ આપણે ઉપર લખ્યો 4k. હવે Q0 upon V0 પાછું શું થયું? તો એ આપણું ઓરિજિનલ કેપેસિટન્સ હતું. તો હવે આપણો જવાબ થયો C બરાબર 4k upon k plus 3 into C0. એનો મતલબ કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આપણે 3d/4 જાડાઈ નો ડાઇલેક્ટ્રિક પદાર્થ જો ગોઠવી દઈએ તો કેપેસિટરનું કેપેસિટન્સ 4k/k plus 3 into C0 જેટલું થાય છે, જ્યાં k જે છે એ જે તે ડાઇલેક્ટ્રિક પદાર્થનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે. ક્લિયર મિત્રો?